ઉધના પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને 20.60 લાખની કિંમતનો દારૂ સહિત 51.96 લાખના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને એક સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા, જેના કારણે ઉધના પોલીસ ચોંકી ઉઠી હતી। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ઉધના સંજયનગર રોડ નંબર 6 પાસે પ્લોટ નંબર 6066 માં દારૂની હેરાફેરી થઈ રહી છે। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી 20.60 લાખની કિંમતની 17,484 દારૂની બોટલો મળી આવી હતી। આ ઉપરાંત સ્થળ પરથી 4 મોબાઈલ ફોન, 31 લાખની કિંમતના 3 વાહનો અને 51.96 લાખનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે હુસેન જમીલ પઠાણ, સંદીપ મીઠાલાલ નિષાદ, સુરજીત સીતારામ નિષાદ નામના 3 લોકોની ધરપકડ કરી ઉધના પોલીસને હવાલે કર્યા હતા। આ ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં રહેતો એક સગીર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। આ ઉપરાંત મુખ્ય આરોપી શકીલ તારકુદ્દીન ફારૂકી અને અન્ય શરીફ તારકુદ્દીન ફારૂકી, અતીક રહેમાન, દારૂ સપ્લાયર અઝરુદ્દીન કાઝી, હેલ્પર સમીર માલિયો, બંને પિકઅપના ડ્રાઈવર નવાઝ સહિત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર કૌભાંડ ચલાવનાર લિસ્ટેડ લીકર માફિયાઓ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।